નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો જ્ઞાનવાપી મસ્જિદ મામલે તમામ અરજીઓ ફગાવાઈ છે। અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંબંધિત 5 અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે સર્વેને લગતી મુસ્લિમ પક્ષની તમામ અરજીઓ ફગાવી દીધી છે। આ સિવાય હિન્દુ પક્ષની અરજીને સુનાવણી માટે યોગ્ય ગણવામાં આવી છે। હાઈકોર્ટે 1991માં દાખલ થયેલા કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે તેમજ વારાણસી કોર્ટને 6 મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાને લઈને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરના રોજ બેઠક બોલાવી છે। મળતી માહિતી અનુસાર માંડવિયાએ દરેક રાજ્ય અને કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક યોજાશે। બેઠક બોલાવવા પાછળનું કારણ કોરોનાને કારણે વધતો જતો મૃત્યુદર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા શકીલે જણાવ્યું છે કે ભાઈ એકદમ ફિટ છે। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના મુખ્ય અનુયાયી છોટા શકીલે દાઉદના મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા છે। મીડિયાના અહેવાલો મુજબ તેણે દાઉદ વિશે ફેલાયેલા સમાચારો ખોટા હોવાનું કહ્યું છે। તેણે ટિપ્પણી પણ કરતા કહ્યું છે કે ભાઈ 1000% ફિટ છે। દરમિયાન એવી વાતો પણ ફેલાયેલી છે કે દાઉદને ઝેર આપી દેવામાં આવ્યું છે અને તે પાકિસ્તાનની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદના શિયાળુ સત્રમાં સંસદની સુરક્ષામાં ચૂકને લઈને વિપક્ષી સાંસદોએ હોબાળો કર્યો હતો, જેને પગલે 92 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા, જેમાં કોંગ્રેસ TMTના મોટા નેતાઓ સામેલ હતા। હવે સંસદમાં અંદર વિપક્ષ તેમજ બહાર સસ્પેન્ડ થયેલા સાંસદો હોબાળો કરી રહ્યા છે। તેમની માંગ છે કે સંસદના બંને ગૃહમાં આવીને અમિત શાહ સંસદ ભંગ મામલે ચર્ચાઓ કરે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।